પરિવાર બહેનો પણ આવેદનપત્ર આપ્યા છે, એટલે કેટલી ગંભીર ઘટના હશે આપને ખ્યાલ આવી ગયો છે. બાકી કોળી સમાજની બહેનો ક્યારેય રોડ પર ચડી નથી. આજ પહેલી વખત ન્યાયની ભીખ માટે રોડ ઉપર આવી છે. 2 દિવસ પહેલાં તારીખ 15/4/2025ના રોજ ઉના શહેરમાં આવેલ મલ્હાર ઢોસાના માલિક અને સ્ટાફ દ્વારા કોળી સમાજની દીકરીઓ પર હુમલો કરતા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવ્યા છે. અમે ઉના સમસ્ત કોળી સમાજ તેમજ સમસ્ત ઠાકોર સમાજ ઉના તાલુકાના શહેર ઉના તમામ કોળી ઠાકોર હોદ્દેદારો તથા આગેવાનો તથા વડીલો ભાઈઓ બહેનો વતી આપ સાહેબને આવેદનપત્ર આપી માંગ કરીએ છીએ. સમસ્ત કોળી અને ઠાકોર સમાજની લાગણી દુભાતે એવું કૃત્ય ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉના શહેરમાં આવેલ 80 ફૂટ રોડ પાસે મલ્હાર ઢોસાના માલિક તથા સ્ટાફે એક નાનકડી બાબતે 12/4/26ના રોજ રાત્રિના 10 વાગ્યાની આસપાસ કોળી સમાજના પરિવાર પર એક ગાડી અથડાવવા બાબતે સામાન્ય ઘટનામાં દીકરા અને દીકરી ઉપર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલ છે. આ હુમલામાં મલ્હાર ઢોસાના સ્ટાફે કોળી સમાજની 2 દીકરીઓ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવેલ છે, જે અંગેની ફરિયાદ ઉના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. પરંતુ ઉના પોલીસ દ્વારા એફઆઈઆરમાં મેન આરોપીઓના મલ્હાર ઢોસાના માલિક સ્ટાફ છે તેવું દર્શાવેલ નથી કે આ મલ્હાર ઢોસાના માલિકે આ કોળી સમાજના પરિવાર ઉપર હુમલો કરે તેવું એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવેલ નથી. તેમજ જે ઈજા કોળી સમાજના દીકરીઓ પર થયેલ છે તે મુજબની ઉના પોલીસે કલમ ઉમેરો કરેલ નથી. તેમજ દીકરીઓને ગળાના ભાગે આ ઈજા કરનાર લોકોએ જે ઈજા કરેલ હોય તે મુજબની કલમોનો ઉમેરો ઉના પોલીસે કરવામાં આવેલ નથી. એ કાયદેસર સ્પષ્ટ દેખાઈ આવે છે. મલ્હાર ઢોસાના માલિકે જો કોઈ રાજકીય વગ ધરાવતા હોવાથી ઉના પોલીસ ખુલ્લેઆમ ઈજા કરનાર લોકોને છાવરે છે. તેથી આપ સાહેબને આવેદનપત્ર આપી માંગ કરીએ છીએ કે આ બનાવની તટસ્થ તપાસ થાય, પોલીસ અધિકારી કરે, તટસ્થ તપાસના કામે કલમે ઉમેરો કરે, તે ઉના સમસ્ત કોળી ઠાકોર સમાજની માગણી છે. જો આવું કૃત્ય કરનારને સજા કરવામાં ન આવે તો બીજા પરિવારની બહેન દીકરીઓ પર આવા ગંભીર પ્રકારના ગુના થશે. જેથી આ બહેન દીકરીઓ ઉપર ફરીવાર આવું કૃત્ય ન કરે તેના માટે મલ્હાર ઢોસાના માલિક તથા સ્ટાફ પર કાયદેસરની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે. બનાવના દિવસે ઉના પોલીસે ઈજા કરનાર લોકોની ગાડી ઉના પોલીસ સ્ટેશનમાં લાવેલ, તેમ છતાં બીજા દિવસે ઉના પોલીસે આ ઈજા કરનારની ગાડી છોડી દીધેલ છે. તેમજ એફઆઈઆરમાં ગાડીનો ઉલ્લેખ કરેલ નથી. તેથી સ્પષ્ટ જણાઈ આવે છે કે ઉના પોલીસ ઈજા કરનારને છાવરે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ બનાવ બને ત્યારે મલ્હાર ઢોસાના સીસીટીવી કેમેરા હોવા છતાં તેમની કોઈ સીસીટીવી લેવામાં આવેલ નથી. કારણ કે આ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ મલ્હાર ઢોસાના માલિકે દીકરી ઉપર હુમલો કરેલ હોવાની સીસીટીવી ફૂટેજ જમા કરાવેલ નથી કે ઉના પોલીસ સીસીટીવી ફૂટેજ લેવાની કાર્યવાહી કરેલ નથી. આ બનાવ બાબતે ટૂંક સમય યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમસ્ત ઠાકોર અને કોળી સમાજ દ્વારા ગાંધીજીના માંગે આંદોલન કરવાની ફરજ પડશે. તેની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે. અંતમાં અમને ન્યાયતંત્ર અને પોલીસ શાસન પર સંપૂર્ણ ભરોસો છે કે તમે આ મામલે તટસ્થ ગુનેગારોને કડક પગલાં કરવામાં આવશે. આવી માંગ સાથે આવેદનપત્ર